દરેક ની અંદર શબ્દથી ચિતવણી હોય. પ્રજાપતને તો આપણે માટલો લેવા જઈએ ને એટલે પહેલો આમ છે ને જાય અને આમ નહીં કરી ટકોરો મારી અને બેરો પકડતું હોય તો લઈ લે એટલે બીજું લાઈક એ પારક જો આપણા પારક ના પેલી હોય પેલો આલે એવું બટકાડી લે નાઈએ તો આપણા જેવો મૂરખ કોઈ છે એમ સંતો તો એમ કે છે કે ભાઈ અમારું તમે મોનજો તમારો આત્મા જો સુધી નક્કી નહીં કરે ને તો સુધી અમારા જેવા હો ફરશે તો એ બેરાવશે આવે તો નહીં કારણ કે આપણે ગોઠ્યો પર ગોઠ્યો ગોઠ પડી હા પુરુષો કે છે કે ભાઈ જીવનની અંદર કપટી નર કદાય સુધરે નહીં હોય સાધુનો સંગ મુજમે લઈને ગમે બોલે તો કરે સંગનો મારો બેટો હોય બધો ઢીલો પડે તો એ સંગ સાપ મહાપુરુષો એટલે કે છે કે ભાઈ અમે નિસરી ગયા બહુ હવરા માર્ગ બતાવો સવરા અમે પુણ્ય પરવારી થયા નવરા ઓર કયા જેનું ભજન કરવાનું છે તે આ પાછા રંગીલો બીજો સમજાય ને એટલે લઠ્ઠા પડે એવું જોડે બીજો હશે એટલે તારા સિવાય બીજું જોઈ લાવવા વાંચવા બે છે કોન બે છે ના બોરો બે ભૂંગરો છે આ બધું મેં અનુભવ તો એક જ નહીં થાય બી કોઈ દર બે ના કોરો છે બે સુગંધ અંબરાઈ ના હું ગાય શું તા વાંચો બે આલી છે તો કોને બે ભારે એ આવતો હોય એ જ દેખાય કોઈ બે ભાર્યા તો શબ્દ કહે છે કે ભાઈ એક જ સંભળાય તમને બે કોઈ દા એવું બે કોનો હંકાય સંભળાય ના એ મહાપુરુષ સંતો એકનો અનેકનો એક જે થયેલો છે એકમાંથી જ ઉત્પત્તિ છે અને એકમાંથી જ કે છે એનું કે છે કે ભાઈ લઈ થાય કોઈ દાડો બીજે કઈ ઘાટ આવે
કારણ કે બીજાને આપણે શું જોવા દેવાય? લ્યો, આપણા મનના વિચારો, આપણા બુદ્ધિના વિચારો, આપણા તનના વિચારો કોને કોને આપણને ખબર. ગુરુ મહારાજ જ્ઞાન આલે, ગુરુ મહારાજ કહે છે કે ભાઈ સંયમ આલે, ગુરુ મહારાજ કહે છે કે ભાઈ અને સિદ્ધાંતની વાતો કર. પણ એ હોય આગવા ગલોમાં ગબડાવતો હોય એ તો એ કહે છે ભાઈ મહાદેવના ગુણ કોણ જાણે? એવો કોઠ્યો ચોન એને જ ખબર હોય 24 કલાક હું શું કરો. બાકી સંતોએ તો ઉઘાડો બજાર મેલ્યો છે. સંતો કે છે આટલી જો વાતો ગુપ્ત રાશિ હોય ને તો કે છે અમે ગુલામ થઈ. ઉઘાડે છો કે મેદાનમાં પડ્યો છે સમજી શકે શું કોઈ ભગતો. પ્રભુની લીલા છેતરામણી છે. છેતરામણી એટલે આપણે આ છેતરાઈ જઈએ છીએ ભાઈ મેં આ લોસા આવી ગઈ એટલા આપણો ઘાટ આવતો નથી. બાકી છે વસ્તુ સરળ ને સીધી વાળી. ઓહો, કેટલી બધી દયા, કેટલી બધી કૃપા, કેટલું બધું આપણા જીવનની અંદર ભાર કેટલો બધો આપણો ઓછો કરી દે તો શું. પણ આપણે ઓછો કરવાની મહેનત કરતા નહીં, એટલું બમણું. કેમ કે જીવનની અંદર ભરોસાના ભાગ્યા ભાઈ કબૂના ઓંદરે સદગુરુ સિવાય તારો કોણ? ભરોસો છે, ભરોસો તો નથી. અત્યારે કળિયુગ મેં પરમાત્મા કહે છે કે ભાઈ આ પાતાળ તોડીને નીકળે એવો છે. જો ભરોસો વિશ્વાસ હોય. પાતાળ એટલે આવું નહીં હો, એ તો બધું ઓએનજીસી વાળા કોર જ છે બધું. આ પાતાળ મયથી શરીરની રચના છે એવી બ્રહ્માંડ, અને બ્રહ્માંડની રચના જેટલી છે એટલી શરીર, એટલે એને શબ્દ બોલાય પિંડેશો બ્રહ્માંડ. પણ અમે શું વાતો મેળ્યું, બધી વાતો જાય છે. પણ અનુભવની વસ્તુ જેવી જે જાણતો ભરી છે એ મહાપુરુષો કે છે કે ભાઈ જ્યાં સુધી આપણે સ્વાદ ના લઈએ, આપણે અનુભવ ના કરીએ ત્યાં સુધી આપણને ખુમારી આવે. ખુમારી વાળું બધું જ પડે. કૂતરું અડકું થયું હોય નહીં ખબર પડતી, પેલાને ખબર પડી જાય. કોને? એમની નાચ ન હોય એમ. આપણને તો એકદમ ના પડે તો બહે બધા ભંગાય કહે તા ખબર પડે કે કૂતરું અડકું થયું. પણ પેલો અમને ચીટે દેખાઈ જાય, હા આજે ઓના ચેન તારા બદલે. તો એક સંત આપણને ના ઓળખાય. ભારતની અંદર એક વિચાર ચેન તારાય ના ઓળખાય, લસણે ના ઓળખાય, પણ કશું નહીં, બધું હું આંગણું ફેરતું. સંત જે છે, સંતની ચાલ જુદી હોય, સંતની દ્રષ્ટિ જુદી હોય. સંત કોને કહેવાય? બધા અભરખા જયારે મૂકી અને એ અભરખા જયારે બધા છૂટી જાય ને એને સંત. બાકી અભરખા વાળા બહુ પડ્યા છે. તમે જો આડંબર વાળા તો બહુ પડ્યા है. तेरा ऐसा हो जाएगा, तेरा द्वार खुल जाएगा, तेरा अखंड भंडार बन जाएगा. तो दूध बने बैठो बैठो શું આટલો બધા કેટલી સમજણ પડતી નહીં. આ કળિયુગમાં લોક છેતરી હોવ જાય. જો આહોનું છે, આહોનું તો હોય કોઈ હોનું એ હોનું જ કહેવાય ને. 100 વર્ષે કાઢો તો કાટ લાગે નહીં. પણ આપણા કેર વાળા બૈરો હે ને કે પછી શાંતિન તો લગન આવી જરીક લાઈટ વાળું થાય તે દોડાવે. પેલા કારો બજાર વાળા જ હોય તે અસલ કાઢ લે અને પછી ખાલી ખાલી એક હારું કાઢ લે. તો એવું કરવા વાળા આ દુનિયામાં ડુપ્લિકેટ બહુ ફરે છે. ગંડગુરુ કહેવાય. એનો બાપનો અડો જોડતો ના હોય, જોડતો હોય તો એનું પ્રમાણ કાલે હેડે જાય. પણ આપણે પ્રમાણ માંગતા નહીં ને આપણે કશું બોલતા નહીં. ગુરુ મળ્યા ગરબડિયા નાદ કર્યા બધાને ગાડી ના. એવું ગુરુ કરવા જીવનમાં આયા હતા, ગુરુ કરવા પડે. આ તો અડધા તો આવું જ સમજાવું કે ગુરુ કરવા પડે. ત્યાં કઈ શું કરવા? નોકરા ના રહેવાય. તો એના કરતો નુગરો હતો એ હારો. તો આખા ગુરુ કરીને માથે જ પડ્યો. કોઈ દાડ્યો એમાં આવું કઈ લીધો કર્યું, મેલું કાપડ આવ્યું, બેટાલી અને મહારાજને પછી લઈને છૂટો થયો એ થયો.
હજુ એ ભાવ ઉજ્યો છે કે શું કા ઉપદેશ આલ્યો એ પૂછ્યું નહીં. ઉપદેશ એટલે આ દેશની અંદરથી આપણી પીડા મટાડી અને ઉપલા દેશની અંદર લઈ જાય એ ગુરુનો પરમાત્માનો દેશ કે જ્યાં આવરણમાંથી જન્મ મરણમાંથી અને આ સંસારના બંધનોમાંથી મુક્ત કરે અને આપણને ખાલસા બનાવે એ સદુપદેશ છે. બાકી ઉપદેશનો શોર્ટ છે. દેખો કંઠી બોલવી મારા રામગામ દેવી કશું આમાં કંઠી મારાની કશું જરૂર છે માહિતી તો કમ્પ્લીટ હોય નહીં તો કે છે બરોબર જ છે બધું. ઘણા 4-5 મારાઓ હોય પાછું વેચી હોય પહેર્યા મારજી ઘેર્યા નંગ ઘણા નંગ નડે જ છે પણ એ જાણતો નહીં કે આ મારામથી જ ઉભો થયેલો નંગ છે. એ જ નંગ નડે, બીજો એને નંગ ચિયો નડે એવો. પેલા જે બધા છે ગ્રહો એ તો બધા આકાશમાં છોડેલા છે અને એ તો ઉપયોગના છે. એના જેટલું આ ભારતની અંદર યંત્ર ચાલે એ ગ્રહો મને નડે છે. પેલા હાચા કાવો હાચો એ ખબર પડતી એટલે વિજ્ઞાન એને માનતું જ્યોતિષ શાસ્ત્ર માને. જ્યોતિષ શાસ્ત્ર શાના ઉપર કે છે એ મહાપુરુષો સંતો કે છે કે ભાઈ શાસ્ત્ર વેદ પુરાણની વાતો એવી કે એની અંદર 1800 જાતના ભગવાન ચિત્ર્યા. 1800 જાતના ભગવાન ચિત્ર્યા છે. કેમ? દુનિયાની અંદર કઈક કે છે બનાવવું હોય તો મરચું મીઠું મસાલા નાખવા પણ સંતો કને એવું છે જ નહીં. સંતો કને એક જ એવી આઈટમ છે ને બધું આવી કશું ગોતવું પડે નહીં. એવી શુદ્ધ વસ્તુ. જ્યારે પેલી વસ્તુ એક આધાર લઈને કરેલું છે, એક લોકાકારની દ્રષ્ટિએ કરેલું છે. ધર્મને ટકાવવા. જો આવું કશું ના કરે તો ધર્મ ટકે. કોઈ ના કોઈ રસ્તે કોઈ ના કોઈ એ કરે તો કે છે કર્મકાંડ કાઢ્યું છે. આજે કહ્યું છે કે ભાઈ પિતૃનું તર્પણ કરવું પડે, પિતૃનું હરાવવું પડે, 12મું કરવું પડે, એની કે છે ભાઈ સરવણી કરવી પડે, ખાટલા ભરવા પડે. આવું બધું ચમચમ કે કર્મ કોણ કે ભાઈ એના લીધે કઈક ધર્મ કર્મ રે નહણક એનું જડાબું જાય નહીં. દુનિયાને બીક. બાકી એવું કરવાથી તમારા ડોહાને મુક્તિ મળે એ વાત એવું કે છે કે ભાઈ સંતોષ સ્વીકારતા કેમ? તમારા ડોહો અવરારાજ પરોરા રમીને ગયો હોય અને અહીં આગળ બધું તમે મેલો, ફળફળાથી બધું મેલો, પાછું અનાજ બધી જાત મેલો, કાપા પછી બૂટ મેલો, પછી કહે છે કે ભાઈ છતરી મેલો. જેટલું બધું જીવનની અંદર જેટલી જરૂરિયાત છે બધું મેલો. એટલે એ બધું બોલો બોમણ પોટલું ભરી અને એવું શું કે તમારા પિતા હો પહોંચી તાર ઘેર પોટલું પહોંચ્યું. હા હારા હું છો બાપા. આવું હોય તો જીવનની અંદર સંતો કે છે કે ભાઈ ભજન કરવું પડે. આપણે કરીએ કે આ પેલા જમીન જતા રહ્યા જો ના પહોંચી જાય ના પહોંચે. ભજન તો સ્વતંત્ર માર્ગ છે, પોતાનો માર્ગ છે, જેમાં શરીર ટકાવવા માટે આપણે એને કે છે ભાઈ કેટલું કે રહીએ છીએ, કેટલું એનું રક્ષણ કરીએ છીએ. તારે શરીર ખચવાય. કેમ? એ પોતાની મહેનત છે. એમ ભજન એ પોતાનું છે. કોઈ બીજો કરે ને આપણે તરીએ એ તો ઘઉંનું છેટું પડી અને થાય નહીં. એવું બને નથી. મહાપુરુષો કે છે કે ભાઈ તરવું તસ્કરવું રાગ પાગ ને પારખું આ બધી આપ કડા. જો આપણે કદાચ બહુ પાણી આવ્યું હોય તરતો ના આવડતો હોય તો આપણને છેટે કહી દઈએ ના જવાય હોય આ તો ચોઈ લઈ જાય. પણ જો હમણાં તરતો આવડવું મોટો છે બે નદી કોઠે હોય તો એમ પડીએ. જેમ આપણને કડાય નહીં આવડતી. ઊભો તારો ને આડો તારો ને બધું આવડતું હોય એવું પડે હોય. આપણા જેવા મોત્યા મરી જાય ના પડાય હોય ચોઈ લઈ જાય કે એમ તરવું તસ્કરવું રાગ ભાગ ને પારખવા આ ફાળા. ભક્તિની અંદર સદગુરુના આશીર્વાદ તો તમને ઉપર વર્ષે તમે સદગુરુના કયા ઉપર હેડો એટલે સદગુરુને આશીર્વાદે આવવાની જરૂર પડે
મળી જ જાય. એમાં કોઈ શંકા નથી. સદગુરુ કહે છે કે ભાઈ તમે જે કરો એ બધું જાણે, પણ સદગુરુ મર્યાદા કરે. સદગુરુ કોઈનું બોલ બહાર પાડે કેમ? કારણ કે કોણાનું કોણું કહેવાની જરૂર છે. દેખાતું હોય એટલે એને શું કેવું પડે? કોણા કાકા તાર હાલ લકંગો પોણીઓ કઈ ટેકારો. એટલે સદગુરુ મર્યાદા વરે કશું બોલે, કોઈ નોણી ના છે. બધાની ઉપર સમદ્રષ્ટિ હોય, બધાની ઉપર એક ભાવ હોય, બધાની ઉપર કે છે કે ભાઈ એ લાગણી દર્શાવતા. એમને આગળ કોઈ નાનો નથી ને કોઈ મોટો છે નહીં. કેમ? એને જ સદગુરુ કહેવાય. અને સંત બડે પરમાર હતી શીતલ જાકા અંગ તપત બજાવે ઓર કી દે દે અપના રંગ. તો સંત એટલે બડે પરમાર હતી. તમે સરોવર તરોવર એને ના, મેઘને ના, મેઘ લખન આખી દુનિયાનું નહીં કે છે કે ભાઈ એ જીવાડ. અને એ પડે છે તો આપણે આ લીલા કે છે લખન તો હમણાં ખૈણીઓ કાઢે શું કહે? પણ મેઘ નહીં મેરું કે ના, સંત ને સંત બડે પરમાર હતી શીતળ ઉનકા તપત બુઝાવે ઓર કી દે દે અપના રંગ. એટલે ગુરુનો મહિમા એવો ઉત્તમ. ગુરુની ગતિ છે એ દુનિયાની અંદર દર્શાવે એવી નથી. જ્ઞાની પુરુષો એને સમજી શકે છે, અનુભવી પુરુષો સમજી શકે છે. સદગુરુ પદ શું છે એ જ્ઞાની પુરુષ. અજ્ઞાની ને એને કશું લેવડ દેવડ છે. અજ્ઞાની એવું જાણે છે કે ભાઈ આ એક મહારાજ છે, આ એક એ છે, એ એટલે પછી લાગવું પડે ને એ કરવું પડે, એને બીજો હોદો લે. જ્યારે જ્ઞાની પ્રભુ કરતા, પરમાત્મા કરતા, ઈશ્વર કરતા પણ એને અધિક કે એ છે તો આ જ્ઞાન આપણને કરાવે છે, એ છે તો પરમાત્માનું કે છે કે ભાઈ દર્શન કરાવી શકે છે. બાકી એ ના હોય કોણ ભગવાન કે છે? મૂર્તિઓ વાળા જ જોવાના, રૂપ વાળા જોવાના, ઘાટ વાળા જોવાના. તો એને આપણે કોઈ નિસ્બત નહીં. એ આપણી આસ્થાનું કેન્દ્ર જેને કહેવાય છે કે અજ્ઞાન. નરસિંહ મહેતા હતા તો એ આસ્થાનું કેન્દ્ર હતું. મીરાબાઈ હતા, એમને નામથી ભજન કર્યું છે. પ્રહલાદ જે હતો એના એક નામથી ભજન કર્યું છે. નામદેવે એક તમે જુઓ એ નામથી ભજન કર્યું. પણ જ્યારે ગુરુ મળ્યા ત્યારે આ બધી મોટી ઉપરી કરી હતી. આપણા જેવું નહીં. આપણે તો એક મેણિયામાં બે તલવારો રાજ્ય છે. ઓમ નહીં રાજ્ય ને ઓમ નહીં રાજ્ય. ગુરુ આવે તો આપણા ગુરુ કન જવું. પાછો જો પાઠ થતું હોય તો આમ જ્યોતના હોવ દર્શન કરી. આ તો અલગ જણી. આ નોય અલગ. તાર ઘેર સોલો હરગન ક્યાં સરગેમ જો પીઓ પેલો પાઠે પધારીનો આમ મેલ્યો છે, આમ બાજટમાં મેલ્યો છે, અને આમ દીવો મેલ્યો છે, જ્યોત થઈ ગયો. તાર ઘેર કાયમ નહીં પડકા થતા. પછી લાગુ હોય ત્યાં નહીં લગાવી એવું તાઈ હોરો લાંબો થયો. મહાપુરુષો જ્યોતને શું કે છે? મહાપુરુષોનો શબ્દો સાચા. પાઠ વસ્તુ સાચી છે, પણ એનું જ્યાં સુધી આધ્યાત્મિક આપણે સમજીએ છીએ ત્યાં સુધી આ જીવનની અંદર બાંધલી જોતો આપણા કોમમાં આવે નહીં. જેમ આ દ્રષ્ટિ આપણી જો કે છે ખમી ના હોય ને કે છે કદાચ આપણને દેખાતું ના હોય તો દોરવા વાળો માણસ આપણે રાખવો પડે. કેમ રાખવો પડે? કે આપણી કઈ દ્રષ્ટિ છે નહીં. ચર્મ ચક્ષુ આપણા નથી. બાકી આપણે એમને મેળવા જઈએ ચેપા જઈને ચેપા ખાડો ચેપા ટેકરો હોય એ ખબર પડે. પણ દોરવા વાળો હોય તો બે જાય એવો ખાડામાં ના પડે. પણ દોરવા વાળો વાંચો વાળો હોય લગન વાંધરા કેવું બોલે ને હારા બેવું પડે. પછી પેલો કહેલા દેખાતું નથી. તાર ભાને છો ને દેખાય, હું તારા આધારે જ ખડો છું. એટલે વાંધરાનું આંધરા મળે તો આવું થાય. પણ વાંધરાને કોઈ જાગતો મળી જાય તો એને રાહ બતાવે ને. એટલે આપણા સંતો કહ્યું છે કે ભાઈ જીવનની અંદર ભક્તિ એટલે કઈ જેવી તેવી વસ્તુ નથી. આધ્યાત્મિક ભક્તિ એટલે બહુ ચમત્કારી છે. બહુ આપણા જીવનની અંદર ફળદાયક છે. પણ એ ભજન જો આપણામાં જ્યાં સુધી બેહે નહીં
ત્યાં સુધી કે છે એનો મહિમા આપણે સમજી શકીએ નહીં. બાકી એટલી બધી ચમત્કારી છે જો એની અંદર રીતિ સિદ્ધિ બધું જ કે છે અષ્ટ સિદ્ધિ નવી લીધી આપોઆપ કે છે આવી જાય છે. તમે જુઓ મહાપુરુષો કશું પોદારો કોઈની પરવા નહીં કરતા, કોઈ ઈચ્છા નહીં કરતા, કોઈ એમને કે છે કે ભાઈ હાડ ધાર્યું વસ્તુ આવી જાય છે. કેમ? કારણ કે એમને આ જીવન બધું સમર્પણ કરે. લોક કલ્યાણને અર્થે પરમાર્થને કારણે આ જીવન હોમું જોયું નથી કે દિવસ છે કે રાત છે કે તાળ છે કે તડકો છે એ સંતોએ વિચાર નહીં કર્યો. કેમ કે ભાઈ 5 હાથમાં જો કદાચ આમાંથી નીકળી જાય ને તો એ મહેનત સફળ એ વિચારે સંતો ફરે. બાકી સંતોને એવો કોઈ સ્વાર્થ હોતો, સંતોએ જાણી લીધું હોય છે, મોણી લીધું હોય, પછી એમને ગરબર ગોકાવા કે કરવાની કઈ કશું બસ પોતે મસ્તી મરે ને પોતે કે છે કે ભાઈ એ રે. પણ સંતો જાણે કે આ જીવોનું અત્યારે શી દશા છે, આ જીવો જ્યાં જાય છે એ સંતો જાણે. બાકી આ ભારતની અંદર મને કોઈને ચિંતા નહીં. 33 કરોડ દેવોય મેલ્યા છે, 64 જોગણીઓ બધા નોમનો હશે. કોને જોયો હશે? દેખો 33 કરોડ દા 33 કરોડ 4 થાય એ ખબર પડે છે. 100 લાખ હોય ત્યારે 1 કરોડ થાય. એવા આપણા ભારતના શાસ્ત્રોએ 33 કરોડ ચિતર્યા. ઓછા ચિતર્યા હોત તોય હા 33 થી આપણે કેટલો નોમ ગણીએ? 50 100 200 બીજા એની ઉપર કેટલો કરો તેવાય એવા ગમે એવા પેલપાના ફરી ગયા હોય, મુછારા હોય તો આપણા કોમના ખરા. તો એટલી સમજણ નહીં પડી કે આ બધું ગરબર ગોટાળા છે. આખો દેશ તમે જુઓ અત્યારે સમૃદ્ધ બન્યો અને આગળ આવ્યો છે કે ભાઈ જેટલી બધી એની ઉન્નતિ થઈ. તો જીવનમાં ઉન્નતિ ના થાય, જીવન આગળ ના હેડે. પણ આપણે એ પગલું ભરતા નથી. આપણે પગલા ભરીએ પણ શું મળે? સંતો કે સદગુરુ હરે ભગત ને બીજા લોકો
Bye.
સરળ સીધી વાતો સમજાય જેને લાગી ગયું ને લાગી ગયું કે આ ધતિંગ છે અને નહીં લાગ્યું એમને તો હસુઈ ઘરે ઉતરતું આ વિચાર કરો કે આ ચોક સુધી આવું નવું ચાલશે મહાપુરુષો કહે છે કે ભાઈ જમાનો બદલાયો ઘડિયું ગાયો જાગી શકાય તો બ્રાહ્મણો શોક્યા બ્રહ્મ વિદ્યા ને ક્ષત્રિયો શાસ્ત્રાવાદ વૈશ્વણીય વેપાર શોક્યા શૂદ્રોએ સુધાર્યા શૂદ્રો સુધરી ગયો વાઘાઈ સુધરી ગયો એ આવ ધંધા કરે છે જામુડા રાખે છે ને તમે વેપાર કરે છે જો અને આપણા તા પાછળ શું છે આ નડે છે તું કશું નહીં નડતું ધંધો કરી કહેજો કશું માતા નહીં નડતું અને એ શું કરે એ તાર બંધ થાય છે તાર માછી થાય એને તો ઓળખતો જ આશીર્વાદ પચાવી આપો કે લ્યો જાઓ તો કોકનું કયું ચોક સુધી કરીશું વિચાર કરો આપણને ભૂખ લાગી એટલું જ કહે લગન કોક સાંભળું બચ્યું લઈને આવવાનું પેલું કે છે ભાઈ મોહન નું કે બચ્યું પેલો ના નહીં ભાઈ ઝાકરી ગયું બાપા આ લોકોની વાતોનું માપ નેકરતું નહીં ભરેજ કરો ખાલી કોતરાવ અત્યારે ભરી હજુ આ યુગ આખો બદલાઈ ગયો વિચાર કરો જમાનામાં એટલી ખબર નહીં આપણે અઠવાડિયું લગનમાં કે છે એકલું એક ધાર્યું કહે તો આપણે ઘરવાળાને કહે કે ખીચડી રોટલા મેલો આ તો ખાઈ ખાઈ થાય પેલો અમને મગળો કોકળો પકડો નહીં કહે બાબા આલમ વખત ત્યાં ખા કરતો હોય કોઈ પૂછ્યું ખરું તો આપણે પૂછીએ શું કરો આપણે જાણીએ કેવા બોલે આ તો લોકો ઠોચા લસતા લોકોના કયું કરીશું નહીં તો હજુ ગોદા કહીશું નરિયું બદલાશે કર્મ જે કરવાનો છે એ કર્મ કે છે કે ભાઈ રહી જાય છે અને ના કર્મ કરવાનો કે છે ભાઈ વ્યાજ અંદાજે ડબલ કર્મ પહોંચે એક વિચાર કરો કે ભાઈ આપણું એક બાળક હોય છે આપણું એક છોકરું હોય છે એની અંદર આપણને ભાવ આપણે અને એની કેટલી લાગણી હોય છે કેટલો પ્રેમ હોય છે કેટલો વાલ હોય છે કેટલો મોહ તો જેવી રીતે પશુમાં પણ એટલો બધો પ્રેમ હોય છે એટલો બધો એને મોહ હોય છે એટલી લાગણી હોય છે તો એને આપણે એક મુદ્દાને કે છે છરો ભેજીએ વિચાર કરો કે ભાઈ એ કર્મ છોડશે નહીં 71 પેઢીને લાત મારશે અને કદાચ વાપા જો વર્ષો નહીં તો 71 પેઢી સુધરી પેલપા જો વર્યા નહીં તો એ લખતો એનો એ જ બદલાશે હો જન્મનો પાપ ભેગું થાય અને કંઈક કહે છે કે ભાઈ આપણી ખોટી કમાણી હોય ત્યારે ભગવાન પગ પહેરે બાકી પહેરે આછી કમાણી હોય તો તમે જો લેર જ કરે મોટા ગબડાય હોય તે પેલા પછી એવા જ મળે ગઠ ને ગઠ જ મળે તારવાના સીધી વંગરીએ ઘી કાઢવા દે એવું આ જગત છે વાંકી જ કરવી પેલા લે જ જાય હાલો આટલા કઈ બાધા પૂરી થઈ જશે પોકી જશે એમને ઘેર પોકે પેલો ઘેર પોકે કોણ બાલારામ તો એમનું લીલું પોંદડું થાય જો 10 કિલો ઘી ચોખ્ખું લઈને તમે નીકળો નાખો ગોમ ફરો નહીં તો 1 કિલો ઘી તમારું બેસાય અને બાવરિયા કે હમણાંતરે પેલો પીપળો લઈને બેઠો હોય ને મોજે ખાલી થઈ જાય
એનો પ્રચાર કરવો પડે. આ ખોટી વાતો અને સાચી વાતો બાટલો. તમે જો ખોટી વાતો કે છે કે ભાઈ સંતો આજે જગ જાહેર આટલું બધું બોલે છે તો એ વિશ્વાસ રાખતો અને પેલોનું કશું પરમાણે નહીં કશું નહીં વાદા રાખીને કોમ ના થયું તો પેલો બહુ શું કે એ તો પાછો પડ્યો માતા તને દેખો તો અમને ચમ ના દેખો તે પેલા અંદર પૂછતાય નહીં કશું નિશાનો પાછો પડ્યો ના પૂછતું કોઈ પૂછતું નહીં. આજે ભૂ એવો છે પેલો કાઠિયાવાડમાં દુષ્કાળ પડે ત્યારે ખડિયા વરફ કાઢે તાર ભુવા ધોણાડી પૂછાવડાવે અને માતાને ધોણે ઉડાર કે છે પેલા બોલે અને પેલા માતા આવે ને બરાબર ધોણે અને ધોળે એટલે હો માતા કે છે આ ખડિયા પડ્યા છે વરસાદ આવતો નહીં હો આ શાલ વરસાદ કે છે 17 મહિના પાટલા 15 ફૂટ વરસાદ પેલો ભૂલી ગયો કોણ वो बोली जो था पेला बैठा था शबावारा का माता माता 17 महीनो दुनाराम एक महीना बाटला पदरो આ તો બધું ગપ્પા છે કશી માતા આવતી નહીં જતી છે નહીં. આ તો શું છે નાડ શરીરની અંદર ભૈરવ છે. ભૈરવ એટલે 72,000 નાડીની અંદર જે જીવ પર જે નાડી ઉપર જે જીવ જાય છે એ ભાવ તો ભૈરવ નામની નાડી પર આ જીવ જ્યારે સ્થિર થાય ત્યારે આખા શરીરે અને કંપાવ પેલા શું કે મેરડી આવી હું મહોણી આવી હું આમ આવી તો પછી બહુ લાગે ખમા 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 પેલો આશીર્વાદ કદાચ મહિના આવતી હોય પાસે એનો ધડી હોવ જાય લેવા આ હરાઈ જાય એટલે તમારે વ્યવહાર શું થાય એ તો જુઓ. એક વખત એ ભાઈ ધોળી કે છે 2-3 દાડા કે છે કે ભાઈ ધોઈ કરી ધોવાનું બંધ કરે તકે ચેમ્બર નહીં કરતી જેમ નહીં કરતી જો સુધી મારો ઘરવાળો પૂજે લાગવા નહીં આવે તો સુધી હું બંધ થવાની નહીં. પેલા એથી પકડેલી જવું જ નહીં જાવ નહીં એટલે પછી પેલા ગોમ ભરાય ને બધા એ ભગવાન બધા ભેગા થયા ભાઈ જાન કે ગાય કે છે ડેડવાળો કે આ જેટલા દાડા હિસાબ છે પણ હું જમનો જોઉં એ મારું બહેરું થાય છે હોશિયા ભાવે જવું અરે આ અત્યારે કે છે બહેરું ફેરું પડી પેલે કે છે અત્યારે ખાલી તારે એક સમયનો ભોગ આલવાનો છે ખાલી મોઢું પડવાનું એટલું કરું કે નહીં કે બંધ થાય કે ટકા જેટલા દાડા હાર કે તમે બધા કહેતા કે તે પેલો ગયો અને ઘરવાળો જેલો ચલો પાવર વધારાય છે મેન થડિયું આવ્યું પેલો બધો ડારો હતો પણ મેન થડિયું આવ્યું માજ કે છે માજ જેમ માગું એ કે તાર આલી દેવું હું કે છે ફલવાણી આવી છું મારું સાક્ષાત છું તો કે છે જો કે છે માં હે માં જો આલતી હોય તો તાર ના તાર છૂટા છેડા જાય હાલવા પડ્યા પછી માં કરી પછી લાગે તમે કરું શું એક ડોબું હોય આપણે લાયા હોય કદાચ આપણે કહે છે કે ભાઈ બીજા ગામમાં ડોબું લાયા હોય લાઈન મોજે નહીં કરતો અમુક ડોબો ધૂળતું ડોબું પછી આપણે કઈ ધૂળતું ડોબું રખાય પેલા ભાઈ હું જેવું આવ્યું હોય એવું લેતા અને મારા પૈસા પાછા મારે રાખવું એ ટકે રાખતી પણ આ ધાતું મારે ચાલે નહીં. વિચાર કરો તો ડોબું ના રાખતા રોડ રખાય એ હારી પોતે પેલી બુડાડી જાય અને બહુ નખરો કરતા આવડે શું બહેરવા એટલે તમે શું સમજો છો એની બુદ્ધિ કે છે પગની માન્ય હોય શું મહાપુરુષો એટલે કે છે કે ભાઈ નર નારીનો મતો તો અમરાપુર મેં સત્સંગ બાકી નર ઓમ જ્યાં હોય નારી ઓમ જ્યાં હોય તો એ પુંજાઓ કે છે કે ભાઈ એકને વાઈટ ચડાવે એકને ના ચડાવે કેવું હટર પટર થાય
એટલે મહાપુરુષો કે ઉપદેશ લો દેવ લેજો. હવે લગન એક દશામાં એક પછી પેલો નારસિંગો થાય એવું ના કરો. બેવને કે છે કે ભાઈ સંતો તો એમ કે એવું કશું હોતું નહીં, પણ જીવનની અંદર સંતો કે છે છેલ્લે ખાચા તાર શું કોઈ ભાઈ મોનું હોય મોનો ના મોનું હોય તો અમારે કશો વાંધો છે. આ તો અમારે કહેવાની ફરજ હોય તો કઈ કેવી મોનવું ના મોનવું એ તમારા હાથની બાજી. જો તમારો આલોક ને પરલોક સુધારવો હોય તો સંતનું અવશ્ય માનજો, સંતના શબ્દ પર વિશ્વાસ રાખજો. અને સંત કોઈ દાડો ગરફોટો મારતા નથી. હોય એવું તમને કહેશે. કોઈ દાડો તમને બ્રહ્મા નહીં ગાલે, કોઈ દાડો વ્યવહાર નહીં ગાલે. તરત રોકડિયો જ વ્યવહાર સંતો કરે છે. જ્યારે પેલો બધો વ્યવહાર કેવો છે, માનંદીય વાળો છે, બ્રહ્મ વાળો છે, અને એ વ્યવહારની અંદર કોઈ ફાયો નથી ને કોઈ ફાવે એવો કોઈ સીધો સાધો કે છે કે ભાઈ ફાયદો એમાં છે, ગેરલાભ છે પણ એમાં કોઈ દાડો ફાયદો છે. અને એ સંત મળે ખાલી દર્શન થઈ જાય ને તો કેટલું જીવન ઉજ્જવળતા બની જાય. વિચાર કરો, સંતની દ્રષ્ટિ પડવાથી જો કદાચ આપણું જીવન ઉપર કે છે કે ભાઈ બદલાવ થઈ જતો હોય વિચારો, તો એક સંતના શબ્દો પાડીએ તો કેટલો બધો વિચારો બદલાઈ જાય, કેટલી બધી પ્રકૃતિ ફરી જાય. પણ આપણને ભરોસો વિશ્વાસ નથી. એટલે મહાપુરુષો એવું બોલ્યા છે કે જીવનની અંદર હંમેશને માટે આ સંસારની અંદર કે છે કે ભાઈ યુગ બદલાઈ ગયો, પરિવર્તન આવી ગયું. આપણે બધું જોયું કે પહેલાનો સમય આજથી 25-40 વર્ષનો સમય, 50 વર્ષનો સમય જેવો અત્યારે કેવું જીવીએ છીએ. આખો યુગ પરિવર્તન. પહેલેનું એક ઘડિયાળનું કશું રહ્યું તમને કશું, મળવાનું કે દરવાનું કે પાણી ભરવાનું કશું રાખ્યું, બધું રેડી. હેરાન તો હવે કશું કોમ જ રહ્યું નહીં. એટલે જ મજેરું માલ બોધીને હોઈ જાય નહીં હોય. શું થયું કે માથું સહી પંખા તર પડી રહે, ટીવી જો કરે પછી એ માથું ના ચડતા શું. કુદરતી જીવન જે મહાપુરુષો એમ કે છે કે ભાઈ શું ખાયું એટલે એને નહાણે કે રમી વેળા કરવા જોવે. આ શરીરને થોડો પરિશ્રમ જો ના મળે ને તો એ શરીર અમારે છે નહીં. આ શરીર પરિશ્રમ આ સુખ સાહેબીથી હમું રહેતું નથી. એને પરિશ્રમ આવો. આજે તમે જુઓ આ ભારતની અંદર કે છે કે ભાઈ એવા એવા બળવાન આગળ પુરુષો પાક્યા છે. તમે વિચારો પહેલાના ઇતિહાસ જયારે વાંચ્યા હોય ને ખબર પડે કેવા એવા પુરુષો પાક્યા છે કે ભાઈ એક જ પુરુષ હોય તો એ 10 ને બાથમાં ગાલે દે. એવા એવા બળવાન પુરુષો અને એમના માથા જવાન આવવાના તો એ મહેનત આપણે વેલા છે. અત્યારે આપણે ખાલી ગોદો વાગે તો 4 ગોરમ થઈ જઈએ. આવી છત્રપતિ શિવાજી, પ્રાણા પ્રતાપ થાય કોઈ દાડો ભૂખરો ખાઈ ખાઈને મોટો કર્યા. પેલા રોમાન હા એ ભૂખરો ખાય એ શું શુરવીર થાય. ભાતીજી કે છે ઓમ કે છે અમે તો ખતરીના બચ્ચા આ જોઈ મેં કંઠાઈ ના ધરાવ પડ્યો એ શું ખતરી થવાનું. ખોરાકો એવા વિચારો એવા છે. આજે વિચાર કરો કે પહેલા જે શિવાજી જયારે હાલેલું કે એની માં કે છે ગાતી તો એ શિવાજીને કે છે પાણી ચડાવતી હતી ઘોડિયા લે. આવા તારે હારેલા જેવા થાય. આ તારા મોબાઈલ ચાલુ કરી ટીમલી મોબાઈલ ટેગની મોબાઈલ તો એ ટીમલી જેવો થાય કશું આગળ થાય. સંસ્કાર આપવા અને કેવા રાખવા એ માતા અને પોતાના પિતા ઉપર આધાર છે. અત્યારે કે છે ભાઈ થાય, અત્યારે બને, અત્યારે ના થાય એવું કશું નહીં. પણ ગર્ભવાસની અંદર સંતો આજે કે છે કે ભાઈ જેવા સંસ્કાર એની માના હોય ને એવો જ પુત્ર પેદા થાય. જો એના માના ઊંચા વિચારો હોય, સત્સંગ ના હોય, ભજન ના હોય તો એ ગુણવાન બને, બુદ્ધિશાળી બને, શક્તિશાળી બને. એના વિચારો અને એનું લાઈટ જ અલગ હોય. બાકી જીવનની અંદર આપણી ઉપર જ આધાર છે. કોઈ પરમાત્માનો દોષ નહીં, કોઈ દેવોનો દોષ નથી, કોઈ શક્તિઓ.
જે કંઈ છે એ આપણું જ ક્રિયામણ આપણા જ પડઘા જીવનની અંદર કઈ શરીરો જુદો ન પણ શરીરની અંદર જે વિચાર શ્રેણી અત્યારે આ યુગ પ્રમાણે બદલાઈ ગઈ છે તો એ યુગ પ્રમાણે કે છે કે ભાઈ જીવનની અંદર કે છે કે ભાઈ એવા બાળકો પેદા થાય કોઈનો દોષ છે આજે ભજન સત્સંગ તમે જુઓ તો એ છોકરાને અત્યારના છોકરાને કશું ગમતું નથી પેલો મોબાઈલ લઈને ચડ્યો હોય કહેડી કરી છે 12 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી શું તે લોટ આવતો હોય કે ભાઈ તેલ આવતું હોય કે ખબર પડતી તો એમાં જીવન ઉભાઈ જાય મહાપુરુષો કહે છે કે ભાઈ મોત શોખમાં દુનિયા ખલાસ થઈ જવાની ફેશનોમાં ખલાસ થઈ જવાની કશું ભારવાના નથી બાકી જીવનની અંદર એ જ પેઢીના સંસ્કાર એ જ પેઢીના કે છે વારસો છે એ જ વંશજો બધા છે હવે એમાં જેવા પકવવા હોય એ સંસ્કારોમાં આધાર કોઈ સંપત્તિથી મહાન બનતું સંપત્તિ છે એવું મનવું કે શાંતિ છે ના તોય કે છે કે ભાઈ કકરાટનો જ કારખાનો ચાલે આપણે એવું માનીએ કે ભાઈ ઓગણીસ શાંતિ છે બગલાવાળા એ એશિયો પડી રહ્યા છે પણ એશિયોમાં ઊંઘ આવે એવી છે પેલો સહન કશું ના કરતો કે છે પણ છાપરામાં કે છે ભાઈ વગર પોતરે હોઈ ગયો તેને ઊંઘાઈ જાય છે કારણ કે એને શાંતિ એના જીવનમાં આટલી બધી દોડીઓ છે તો શાંતિનું જીવન છે એને તો આ જીવનની અંદર આગે કદમ જો નહીં પડી જમાના ઉપર કે છે ભાઈ જમાના પ્રમાણ ચાલવું પડે પણ કેવું કે અતિશયોક્તિ જ્યારે થઈ જાય જેમ કહ્યું છે સંતોએ ઓનાની કટારી હોય તે કેડે છે પછી એ ઓનાની કટારી કે છે ભાઈ બહાર કાઢી પેટમાં કોઈ કોહાય નહીં એમ બધી શું કરે એ બધી મોજો રાખીએ પણ મર્યાદા બહાર કશું કરીએ નહીં તો આપણો સંસાર જીવશે જીવન જીવશે જીવનની અંદર કે છે ભાઈ એમાં વિવેક આવશે અને વિવેક હશે તો સંસ્કાર અવશ્ય રહેશે એ મર્યાદા અને એ મર્યાદા જેને જેને ઉરંગી જો અત્યારે ખલાય થઈ ગયા રાજની જગ્યાએ ઘણી જગ્યાએ ખાસ શું અત્યારે કહે છે કે ભાઈ મજૂરી કરે અને મહેનત કરે મેર પડતો કેમ કારણ કે કર્મ જ્યારે બદલાય એટલે વિચારો કે જીવનની અંદર આ બધું કર્મનું બેલેન્સ જીવન કર્મ જેવા હશે એ પ્રમાણે કે છે કે ભાઈ જીવન જશે તો કર્મ અને ધર્મ જેવું જશે કર્મ સારું કરો કર્મને સારું કરીને ધર્મને કે છે ભાઈ એ કરો ધર્મ માનવાનો નહીં ધર્મને એ કરવાનો નહીં પણ ધર્મનો અપનાવો ધર્મ એ આપણા પર ધર્મ બહાર છે આપણે જો સીધા વ્યવસ્થિત રીતે ચાલીશું સિદ્ધાંત પર ચાલીશું તો ધર્મનો સિદ્ધાંત આપણા પર એ માનવાથી ધર્મ થતો નથી પણ જીવનની અંદર ધર્મનું અનુસરણ કરી અને ધર્મના વચનો ઉપર આપણે જો રહીશું તો જરૂર પરમાત્મા એવો છે કે વગર નારિયેળ અને વગર દીવો કરે આશીર્વાદ હાલે આવે ને આપણા લક્ષણ હમવા હોય ને ભાઈ હો કોઈ રાજી નહીં પણ આપણો લક્ષણ હમા ના હોય ને તો દુનિયાએ આપણા છેટી ભગવાને છેટો અને બધું છેટું છેટું જ જાય નજીક તો કશું આવે નહીં કહેતા કે ભાઈ તો તમારું કરમ બાટલું હોય ને ધારી અને કહે છે કે ભાઈ કમ્પ્લીટ મુહૂર્ત જોઈને નાખો તો એ ઊંધું અને જો તમારો કર્મનો સિદ્ધાંત પ્રારબ્ધ કે છે ભાઈ ખીલેલું હોય પ્રારબ્ધ એટલે પૂરી એ ખીલેલું હોય તો તમે કે છે કારી રાતે કે છે કે તમે ભાઈ નાખો તો એ હોય આ પ્રારબ્ધ માણસ કશું હેડે એવું છે પણ મોણા કડકડી કરીને ફાટી શું દેડકી હતી હવા ખાવા થોડી કોમ બહાર નીકળીને આ જંગલમાં આવ્યો આથી હરડ 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 તે એને એ બચ્ચો બધા મય પી ગયો એની માં બહાર ગતી રહી તે પેલો મય તરું છે ફફડાટ ગયો અને એની મા શું ગઈ શું અરે એ તો એવડું મોટું આવ્યું હતું અમારે બધા ભાઈ નાયું જવું પડ્યું તાર પેલી દેડકી એની માને અહમ કેવું થયું એક આંસકો મારી ફૂલી આવડું હતું ફરી આંસકો આટલું ત્રીજા આંસકે તો ફાટી
આંચકા મારે તો આખી જેવી થાય. તો આપણે સમજી લેવાનું પરમાત્માની આ તો અકળ મિલાસ આપણે ગમે આંચકા મારીશું તો એમ ઘેર આવશે અને ખરું જ્યારે સુખ ભોગવવાનું આવશે ને ત્યાં શું થશે? જવાનું થશે. ખરું જ્યારે ભોગવવાનું આવે ને ત્યાં જવાનું થાય. ત્યારે આપણે આપણી ઉપર કંટાળી કાચમાં આવીને લઠો પડ્યો તાલે રોક ને રોજ આરામ તાકાત ભાઈ રોજ અત્યારે જો ભંડાર કર્યા તો તમારે જુઓ ગળ્યું નહીં ખાવા, ભાત નહીં ખાવા, તેલ વાળું નહીં ખાવા, મેઠા વાળું નહીં ખાવું તો ખાઈ જીભડી પડી અને જો કશું નહીં તમે બોલો ખારા ખાય તો પછી જાય કશું થતું જ નહીં. તો આ જ્યાં ખાના થઈ દાના અને જ્યાં દાના થઈ આ કુદરતના નિયમ સમજો કેટલી બધી આ પરમાત્માની અકળ લીલા છે. વિચારો એટલે કોઈ પોચે ઓછો રાખશો આપણું કશું ચાલે. રામ રાખે એમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે એમ. આપણે તો ચીઠીના ચાકર કહેવાય, રામ રાખે એમ રહીએ. બસ બહાર એની પર સુખ આવે દુઃખ આવે ગમે આવે એની પર નાખો ટોકલો તો તમને આટલો ભાર લાગે તો સંતો કહેશે કે છે પણ માથે લ્યો એટલો ભાર છે. આ તો ઘણા નહીં કહેતા કે ઓહો શું ભગત વાત કરી, બહુ લોડ આવી ગયો. ત્યાં બધા લોડ બનાવી જીવતા યાર ઉડે ફરક લોડ તો રહેવાનો. મહાપુરુષો કે જીવન જે છે એ ભગવાને ગીતાની અંદર કહ્યું છે કે દેહ દરેકનો દંડ છે ને કોઈને નાનો છે કોઈને મોટો છે કોઈને આ અવતારે આલ્યો નથી. કેમ કે એનો એવો ભરાલ હશે, એનો એવું કોઈ નથી, એના એવા કર્મો હશે. તો આ દીકરી કે છે કે ભાઈ ના એને ફરીના અવતારની અંદર હોય એવું કે મોની ના બેસી. આ તો કુદરતના નિયમ છે. એને કુદરતના નિયમોને વધાવવાનો હોય એને કોઈ પ્રાયશ્ચિત કરવાનું ના આવે કે એને કંટાળો લાવવાનો આવે. બસ દ્રષ્ટા ભાવે તમે જુઓ. સંતો યાદ કર્યું એમને કશું જ્ઞાનની અંદર આજે વિચારો હવા યુગની અંદર આવા સમયોની અંદર આગળ એવું બેઠો હતી સંતોને બહુ નડી પણ એમને હું જોયું નહીં. એમને તો વધાયા છે, એમને આશીર્વાદ આપ્યા તમારું સારું જાઓ. નરસિંહ મહેતાને નાગર નાથે એમ કહે છે ભાઈ એને નાક બહાર મારી દીધા અને નરસિંહ મહેતાને કહે છે કે ભાઈ એ કર્યા તો નરસિંહ મહેતાએ ભગવાન કને એવું માગ્યું હતું કે મારી નાગર નાક ભૂસી મરવી જોઈએ. આપણને એવું કર્યું ભાઈ કે દોડો ના રહેવા દેવા. આપણે શ્રાપ આપી દે સારું કોઈ દાડો પણ જો ભક્તિ ભાઈ દશમનને આશીર્વાદ આવે ને એનું નામ ભક્ત. બાકી દોત કચેડે બોયો સડા સમજી લેવું બધું ગયું નહીં. હજુ મય જાતિ સ્વભાવ પડેલો છે. પ્રભુના આગળ જે વાગરી ગયા છે, જે રાખ થઈ ગયા છે ને એને ભગવાને વધાયા. બાકી રાવણ જેવા ટાઈટ રહ્યા ને એવાનું તો જડા ભોળ ખાઈ નાખ્યું. જો રાવણ કરીશું બધું હતું લંકેશ નું નામ હોનાની કે લંકા હે વિચારો પણ એનામાં વિવેક તો મર્યાદા નથી. એ અહમ ની અંદર છલકાઈ ગયો તો એનો નાશ થઈ જાય. અને એના જ મૂળ વાળા એને કહે જો વિહારી તમે જુઓ તેનો ભેદ બનાવ્યો. વિભીષણ જ રાવણ નું મોત બતાવ્યું. હે કે અમને કહ્યું મારી મને નાભીમાં બોન પહોંચાય અહીંયા આગળ મને અમૃતની ખેર છે આ તૂટશે નહીં એટલે રાવણ ભાઈ બાબા થાય. તો રાવણ કહેવાનું કે છે કે ભાઈ ગર્વ થયો સોઈ નર હાર્યો. શિયારામ ગર્વ થયો સોઈ નર હારી. તો આ જીવનની અંદર એ સમજો મનુષ્યનો અવતાર છે. ધીરજ રાખો, શાંતિ રાખો. અતિશય કે છે કે ભાઈ લફઝોડ કે અતિશય કે છે કે ભાઈ નાશવાદ જીવનની અંદર મહાભાંશો કે છે કે ભાઈ જે બનવાનું જે થવાનું એ થયા જ કરશે. બસ આગળ પરમાત્માને રાખો, સંતોને રાખો તો તમારું જીવનનું કે છે કે ભાઈ સફળ
વિશ્વાસ છે તો સંતો કહે છે કે ભાઈ તમારું કોઈ કાર્ય અટકી રહેશે નહીં. વહેલું મોડું કાગુ પાછું થાય પણ એમાં કે વિશ્વાસ ઉઠાય જ ના પડો કે આ ચમ ના થાય. ફરી મહાપુરુષો કહે છે ભાઈ આ તો સમય બળવાનો હોય તો અમુક સમયને આપણે વધાવવો પડે. કે એ આપણી ફરજ પડે. એટલે સમય બળવાનો હોય તો સમયને માન આપી અને ચાલે એનું જીવન ધન્ય છે. અને એ જ જીવનની અંદર મોજો મળશે, સુખ ભોગવશે. સદગુરુ આજનો જય.